આસિત? તો એનો જવાબ આવશે મૈત્ર કારાણ. ગગને ક સપરિવાર વ્યસર પરત. એનો જવાબ આવશે ચિત્રગ્રીવ. ત્યાર પછી સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ કયો? તો જવાબ આવશે ઋગ્વેદ. મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય તેને. જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય તેને. એટલે આ યાદ રાખવાનું. ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? સાંભળજો. કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? આ ચોખાના તો તેનો વિચાર કરો. હું આમાં કલ્યાણ શુભ જોતો નથી. વગર વિચાર્યું કામ ન કરવું, આવું કહ્યું. ત્યાર પછી છે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનુષ્યતને સ્પર્શ ન કર્યો? કૃષક પુત્ર ધનુષ્યતને એટલે કે પૈસાની થેલીને જોઈને ખુશ થયો. ગરીબાઈ દૂર થશે. હાથ લંબાવ્યો તે જ વખતે પિતાનો ઉપદેશ યાદ આવ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો આપણા કુળની પરંપરા નથી. આવું તમે લખી શકો. આપણે ખાલી જવાબ તમને કહી દીધો. હવે જે આગળના ટૂંકા જે પ્રશ્નો છે એનો જવાબ તમને મળશે. ચલો ત્યાર પછી આગળ વાંચીએ. આ બેમાંથી એક ટૂંક નોંધ લખવાની હતી. આમાં ફરીથી છે પ્રશ્નોના જવાબો આપવાના છે. શૃંગાલ કસ્ય પદ પદ્ધતિ? કસ્ય તો એનો જવાબ આવશે સિંહ પદ પદ્ધતિ. ગુહાયા સ્વામી ક આસિત? તો એનો જવાબ આપણે ઉપરથી જ લખવાનો છે. તો ઉપર આપણે જોઈ છે કે દાધ પુષ્ચ નામ શૃંગાલ. દધી અહીંયા જે લખેલું છે દધી પુષ્ચ નામ શૃગાલ. શૃગાલસ્ય ગૃહાયા કષ્ટ પ્રવિષ્ટા અસ્તિ. એનો જવાબ આવશે સિંહ. અને ત્યાર પછી શૃગાલ દુરષ્ટ કિમ અકરોત? તો એનો જવાબ આવશે કમ કર્તુમારબ્ધ બોબિલ કિમ ન સ્મરણી તન્મત્યા ય સમય કૃતો. આ એનો જવાબ આવશે. વિભાગ બી જોઈએ. વિભાગ બી ની અંદર પદ્ય વિભાગ છે. એમાં પણ દોષ છે લખવાનું. અહીંયા વેશ પલટોની જગ્યાએ લખવાનું સમય પલટો. અહીંયા શત્રુની જગ્યાએ લખવાનું બાંધવ. અહીંયા બાંધવની જગ્યાએ લખવાનું શત્રુ. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીંયા લખવાનું સર્વના એની જગ્યાએ લખવાનું સંપૂર્ણ. અહીંયા કારણ રૂપની જગ્યાએ લખવાનું કારણ પણ. અને ત્યાર પછી અહીંયા મિત્રતાથી છે અને ત્યાં લખવાનું કારણથી. અને ત્યાર પછી અહીંયા શત્રુતાથી છે અને ત્યાં પણ લખવાનું કારણથી. ત્યાર પછી સીમંતુકા શાંતા. અહીંયા આપણને 4 પ્રકારની ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યામાં આવશે શાંતા. પહેલી ખાલી જગ્યામાં શું આવશે? શાંતા. અહીંયા પહેલીમાં આવશે શાંતા. બીજી ખાલી જગ્યામાં આવશે ગુણોત્તમ. ગુણોત્તમ બીજી ખાલી જગ્યામાં આવશે. અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે વંદા. આ વંદા ત્રીજી ખાલી જગ્યામાં આવશે. અને ચોથી ખાલી જગ્યામાં આવશે ન બુદ્ધ્યતે. ઓકે, આગળ. ત્યાર પછી જોઈએ વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે. કહ મધુરે વચો ભી મન નિહંતી. તો જવાબ આવશે કોકિલઃ. પાપસ્ય કારણમ કિમ? તો જવાબ આવશે લોભ. કુલશગ્નની ક દીપ? તેનો જવાબ આવશે સત્પુત્ર. નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં જવાબ આપણે આપવાના છે. કવિ બાંધવ કોને માને છે? જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયમાં, દુષ્કાળ વખતે, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. ત્યાર પછી આગળનો સવાલ છે. રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? એટલે આ સવાલ તમારે જોઈ લેજો કેમ કે આ બધા લાંબા લાંબા સવાલો છે. અહીંયા લખવાનો કોઈ મિનિંગ નથી. આપણે ફટાફટ ટૂંકા સવાલો જોઈ લઈએ. ત્યાં ભાઈ મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શી શીખવું જોઈએ એ પણ અહીંયા કીધેલું છે. દશરથ રાજા કેવા રાજા હતા એના વિશે પણ અહીંયા લખેલું છે. એટલે તમે એ જોઈ લેજો અને તમારી રીતના કરજો. સને પંથા અને સને શ્લોક પૂર્તિ કરવાની છે. સને પડતા પર્વત લંગમે એ જે છે એ તમારે અહીંયા કરી લેવાનું. અને 3માંથી કોઈ પણ 2. ત્યાર પછી છે ભીમસેન મહારાજા મયા બલ્લવેનો. તો જવાબ શું? મહારાજા મેં બલ્લવે. અને ગુજરાતી કરવાનું છે મહારાજા મેં બલ્લવે. ત્યાર પછી શાંત પાપમ. શાંત પાપમ એટલે પાપ શાંત થાઓ. અને ત્યાર પછી હવે બસ કરો, મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળો વરે ગ્રહણ કરાય. કિમ ભવાન મમ મધ્યમ તાટ તુલ્ય ચ વદતી. એમાં શું આપ મારા મધ્યમ તાત છો
જે તેમના જેવું બોલે છે. અને છેલ્લે પુત્ર કહ અયમ મધ્યમ, પુત્ર આ મધ્યમ કોણ છે. અથવા એની નીચેનું જે છે તેમાં લખવાનું સાધુ એટલે કે સારું, અને ત્યાર પછી માર્ગમ આદેશય એટલે માર્ગ બતાવ, ત્યાર પછી મહારાજ નિકતે ગંતુમ ઈચ્છામી એટલે મહારાજની પાસે જવા માંગુ છું. ન શક્યમ એટલે એ શક્ય નથી. પ્રભાતે એટલે સવારે, મહારાજ્યસ્ય એટલે મહારાજાના, અને સંધ્યા એટલે કે સંધ્યા ઉપાસનાના સમયે, અને પ્રવેશ કરતુમ અર્હસી એટલે પ્રવેશ કરી શકો છો. અને અહીંયા નતું રાત્રો એટલે રાત્રે નહીં. સંન્યાસી કે કિમ કોપી રાત્રો ન પ્રવેશ્યતિ એટલે શું કોઈ પર રાત્રે પ્રવેશ કરી શકતું નથી. અને દ્વારિક કહે છે આયાત એટલે ખાસ કરીને આપના જેવા તુંબી ધારણ અને પછી કેવું છે ફેરિયાઓ એક દ્વારથી બીજા દ્વારે ભ્રમણ કરે, ફરનારાઓ એક દ્વારથી બીજે દ્વારે ભ્રમણ કરે છે. એટલે આપણે લખી દઈશું. ત્યાર પછી આગળ જોઈએ, અહીં બીજું કીધેલું છે સંન્યાસી માર્ગ બતાવ, સંન્યાસી સારું માર્ગ બતાવ. આ બધી વસ્તુ આપેલી છે. તો અહીંયા સંન્યાસીની જગ્યાએ શું લખી દેવાનું આપણે? મહારાજ, મહારાજ્ય. ઓકે, આગળ અહીંયા લખવાનું આપણે દુશ્મનો, એની જગ્યાએ શું લખી દઈશું? આમંત્રિતો. અહીંયા પર્વત છે એની જગ્યાએ દ્વાર લખી દઈશું, અને અહીંયા પર્વત છે એની જગ્યાએ દ્વાર લખી દઈશું. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી કીધેલું છે અધો વદાતી કમ વદતી ઇતિ લિખિત. આપણે વાક્યને જોડવાનું છે. કોની સાથે જોડાય? તો આ પહેલું છે એની સાથે આવશે ચારુદત્ત. અહમ પ્રભાવી એની સાથે આવશે યુવક. અને ખંતુમ અર્તતી મામ એની સાથે આવશે દૌરારિક. ગુજરાતીમાં જવાબ આપવાનું છે. સકારે શેનું ફળ ભોગવવાનું છે? હવે એના જે છે એના સવાલો પર તમે તમારી રીતના જોઈ લેજો. હું નીચે ડાયરેક્ટ આવું છું. ધારા દેશમાં ગુણોની પ્રજા થાય છે. શું જવાબ આવશે? ધારા દેશ ગુણોના પ્રજા જાવત. અને વાક્યને ફરીથી લખવાના છે. અને કઈ રીતના આ વાક્ય આપેલું એ ધારા દેશ ગુણાના પૂજા ભવાત. ભોજ પ્રજામાં પ્રિય હતો. ભોજ પ્રજાસુ પ્રિય આસિત. કેટલાક લોકો ઈર્ષાળુ હોય છે. કેચન જના અસુખચકા ભવંતી. એ પ્રમાણે આપણે કરીશું. ત્યાર પછી વિભાગ ડી છે અને વ્યાકરણ વિભાગ છે. ડાયરેક્ટ જવાબ અહીંયા લખેલા છે. વદનમ શબ્દના સમાર્થક એટલે મુખમ. દૂરસ્થ એનો જવાબ આવશે સમીપસ્થ. અધોતે એનો જવાબ આવશે લભતે. અને આમાં જવાબ આવશે ભવિષ્યમ. વ્યાસ કથામ તો કથયતિ સ્મ. અધોદેતભ્ય શબ્દભ્ય ચિત્વા લિખત એનો જવાબ આવશે નિધિ. ત્યાર પછી અધોતેભ્ય શબ્દભ્ય એનો જવાબ આવશે મક્ષિકા. શું જવાબ આવશે? મક્ષિકા. અધોદેત્ય શબ્દભ્ય એનો જવાબ આવશે વૃતમ. અધોદેતભ્ય નામ રૂપમ એનો જવાબ આવશે નૃપેર. અધોદેતભ્યમ નામ રૂપે દ્વિતીય વિભક્તે તો જવાબ આવશે પૂજામ. અધોદેતભ્ય વિકલ્પે અવ્યયમ ચિત્વા એનો જવાબ આવશે અત્ર. બધા જ વિકલ્પોના જવાબો તમને આપી દીધા. વયમ અન્યેષા જવાબ આવશે હેત્વત કૃદંત. બીજામાં જવાબ સંબંધકા ભૂત કૃદંત. પુત્ર અપી આની સંધિ છોડવાની છે, આની સંધિને જોડવાની છે નૈવમ. અને આમાં સમાસ ઓળખવાનો છે ષષ્ઠી તત્પુરુષ. ત્યાર પછી નીચે આપેલા વાક્યોને કથન ક્રમમાં ગોઠવવાના છે. પહેલું આ વાક્ય લેવાનું, ત્યાર પછી બીજું છે, ત્યાર પછી ત્રીજું છે, અને ત્યાર પછી ચોથું છે. ગોઠવી દેવાનું. અહીંયા બ્રહ્મસ્થ નામ ગ્રામ કુસ્ત કાલની રીતે તતે અહીંયા જવાબ આપેલો જ છે આપણને. આમાંથી આપણે લખી દેવાનું. બ્રહ્મસ્થા લાભતી ગ્રામ તય બ્રાહ્મણ કુમારા અતિવ લાભરણ્યવતી કન્યા. ત્યાર પછી અ અને બ છે એ જોડવાનું છે. વિષ્ણુ શર્મા છે એની સાથે આવે પંચતંત્ર. આચાર્ય ચરક એની સાથે આવશે ચરક સંહિતા. શુદ્રક એની સાથે આવશે મુચ્છકટિક. ત્યાર પછી અહીંયા જવાબ છે શતાબ્દ્યામ એટલે શતાબ્દા. પરંતુ આ રીતનું આવશે. એકત્વમ આ રીતના આવશે, અને એવમ આ રીતના લખાશે. અવિશ્રામ વેદ એમાં ગધેરો વાક્ય વિના બીજો બોજો ઉપારે છે. થાક્યા વિના, વાક્ય વિના કા થાક્યા વિના. ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેરા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. પહેલાનું ઉત્સાહી માણસોને મારે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલો બધા પ્રયત્નો સફળ થાય છે. એટલે અહીંયા આ રીતનું આખું જ પેપર તમારું પૂરું થશે. અને આમાંથી એક લખવાનું કીધેલું છે. આ રીતે તમે પેપર લખો તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. આભાર.